સાધોરવા કયો કે સુત પુરાણે જેનું મરણકાળ નજીક આવ્યું હોય એને કયા પ્રભુની ઉપાસના કરવી, કયા નામનો ઉચ્ચાર કરવો, કયા મંત્રનો જાપ કરવો, જેનું મરણ નજીક આવ્યું હોય એને કઈ રીતે સેધવું એનું માર્ગદર્શન આપો, એવો રસ્તો બતાવો, કેળો બતાવો, રાહ બતાવો, કયા કેડે જાઓ. સુત સુતમ મહાભાગો સુત પુરાણે કહેવા લાગ્યા તમે તો ભાગ્યશાળી છો મહાભાગો. આવો વિચાર કોને આવે કે મહાભાગ્યશાળી હોય? સુત સુતમ મહાભાગમ, ભાગ્યશાળી હોય અને પ્રભુ કાર્યમાં લીનતાનો ભાવ જાગે. આ જેણે ભાગવતનો વિચાર કર્યો એના તો 7 જન્મના પુણ્ય હોય, એની આવો વિચાર આવે. બાપ ભાગવતનો વિચાર કોને? અમારે કહેતા હતા ભગવાને કે જિંદગી વહી જાય, હોમ રમ્યા જાય, કે એના 4 પાંદડા નો બંધાય. આ ભાગવત પૈસાથી નથી, આ તો પુણ્યથી થયું. પુણ્ય ને ભાગ્યો પૈસાથી નથી. અને અપેક્ષા અને ઉપેક્ષા વિનાનું જેના જીવન હોય ને એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભગવાનની કથા કરાવનાર અને ભગવાનની કથા કરનાર બે અપેક્ષા અને ઉપેક્ષા વિનાના હોય તો જંગલના બાવળિયામાં ધજા બાંધો, ત્યાં કામ ધુમાડા થાય. જંગલના બાવળિયા બાંધો, ત્યાં માણસ કરવા. અપેક્ષા ઉપેક્ષા ન હોય. જંગલ में मंगल बोले. કથાવાચક ને એમ થાય હું ત્યાંથી કોથળા બાંધીને જાઉં અને કથા કરનાર ને એમ થાય કે આમાંથી કઈ ભેગું કરી એક તેનું કલ્યાણ ન થાય. આશાયમ મહાદુઃખમ, આશાયમ મહાદુઃખમ, નિરાશાયમ પરમ સુખમ. બીજું કોઈ દુઃખ જ નથી. અહીંયા એક આશા સંતોષાય નહીં ત્યાં તો બીજી કેટલી જન્મ આપી દઈ. આશા દુઃખનું ઘર છે. નિરાશાયમ પરમ સુખમ. કર્મણેવાધિકારેષુ મા ફલેષુ કદાચિતમ. મને કર્મ જ કરવાનો અધિકાર છે, મને ફળની આશા રાખવાનો કોઈ અધિકાર નથી. હું કર્મ જ કરવા આવ્યો છું. મારા સપનામાં કોઈ ફળની આશા નથી. એની આંખે પર આનંદ હોય છે. જેને ફળની આશા હોય કોઈ દી ન માને. માં ફલેષુ કદાચિતમ, કોઈ દી સપનામાં પણ ચિત્તમ કદાચ કોઈ દી સપનામાં આશા ન હોય. કદાચિતમ સ્વપ્નમાં આશા નહીં રાખો. આશાય મહાદુઃખ. આશાને તાતણી બંધાયેલો જીવ દુઃખ, ભય, કલેશ, આફત અને સંકટનો ભોગી થાય છે. હરિને આટડીએ મારે મારા હરિની એ હાટડીએ રોજ ના હરિની હાટડીએ રોજ ના.
એક જ હરિમાં. અરે જેને પણ જે બધા બ્રાહ્મણના દીકરાઓ જન્મથી મૃત્યુ સુધી એક જ મંત્ર રાખો અને એક જ કંઠી ધારણ કરો અને એક જ તિલક રાખો. તિલક કરતા એ પણ ગયા જપમાળાના નાકા ગયા. તિલક કરી કરી થાક્યો શરણ કોઈનો પોષો હરી. એક જ રાખો. કાશીમાં જેમ 84 ઘાટ છે, ઘાટના નામ જુદા છે પણ એ ઘાટે પાણી તો એક જ છે. सबसे नारा प्राणी सब में एक से पानी हारी પોતાના વાસણને નદીએ કુવે વાવે પાણી ભરવા જાય. વાસણ જુદા જુદા લય પણ એ પાણી તો પાણી હારીના બધા વાસણમાં એક જ આવે. પાણી સબ में एक. એટલે ભગવાનના નામમાં વિવાદ ન કરો, મંત્રમાં વિવાદ ન કરો, કોઈ પણ ઈશ્વર સનાતન ધર્મમાં કોઈ વિરોધ ન કરો. તમે જેને ભજવાય એને ભજો. કોઈ ભગવાનનો વિવાદ કરતા નહીં, કોઈ પણ સંપ્રદાયનો વિવાદ કરતા નહીં, કોઈ નામનો વિવાદ કરતા નહીં. તમે વિવાદ ન કરો. તમે જાઓ ન જાઓ, પગે લાગો ન લાગો, તિલક કરો, કંઠી પહેરો, વલ્લભાચાર્યને ભજો તો ભલે, રામાનંદાચાર્યને ભજો તો ભલે, સ્વામિનારાયણ ભગવાનને ભજો તો ભલે, નિંબાકાચાર્યને જેને ભજવું હોય ભજો, પણ કોઈ વિરોધ તમારે જાતથી જાઓ અને સમજાવો પણ દેશ એક છે. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. કીડીયું ને કણિયું એલા હાથીડીએ માણ્યું. હરીને હકડીએ મારે કાયમ રે હરીને હકડીએ મારે કાયમ રે બતાવું. જેને કાયમનું ઠેકાણું હોય, એક જ ઠેકાણું રાખો. વેપારી એક જ હોય, નોકાનો કે ખાતા નહીં કરતા, નોકા ખાતામાં ઉકળો થાય. એક જ ઠેકાણે, એક જ ઠેકાણું. મંત્ર જાપ જડ વિશ્વાસા દીક્ષાદાન તપોયજ્ઞ. મંત્ર જાપ જડ વિશ્વાસ. જેનો મંત્ર કરો, જે નામ લો એનો બીજા તેમને કરો. જ્યાંથી શરૂ કરી નથી એ જ રાખો. જે માણસનું મૃત્યુ આવ્યું હોય એને કયા નામનો જાપ કરવો? શુદ્ધ શુદ્ધ મહાભાગો. ગંગાના કિનારે 88,000 ઋષિમુનિઓ એકત્રિત થયા અને શુદ્ધ પુરાણે બ્રાહ્મણોની સભામાં કથાનું વાદન કરી રહ્યા છે કે ભગવાન જેનું મૃત્યુકાળ નજીક આવ્યો હોય એને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જાપ કરો. વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય વાસુદેવાય હરિ વાસુદેવાય.
વાસુદેવાય વાસુદેવાય હરિ 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 વાસુદેવાય ભગવાન કી દ્વાદશ મંત્ર 12 અક્ષરનો મહામંત્ર દ્વાદશ. બધા 12 જ આંક છે બાપા. ગણપતિના 12 નામ, હનુમાનજી મહારાજના 12 નામ, અર્જુનના 12 નામ, ભગવાન કૃષ્ણના 12 અક્ષરનો મંત્ર. અને આપણે જે વાંગમેશ્વર ભગવાનનું જે પધરાયેલું છે ઠાકોર, એ પણ 12 સ્કંદ, 12 335 18 576 નો અનુકરણ કરવાનો. 12 અધ્યાય ભગવાનના છે વાંગમય સ્વરૂપના. 335 12 સ્કંદ, 335 અધ્યાય, 18,000 શ્લોક અને 576,000 શબ્દ અક્ષર જ્ઞાનનો ઉલ્લેખ કરવાનો છે અમારે બાકી બિહારી. તુંગભદ્રા નદીના કિનારે, તુંગ એટલે મોટું, ભદ્ર એટલે કલ્યાણ. જે જીવનું મોટું કલ્યાણ થાય એ તુંગભદ્રા, એવી નદીના કિનારે. ભદ્રમ કર્ણેભિઃ શૃણુયાત દેવા ભદ્રમ પશ્યેમાક્ષિરે જત્રા. જે નદીના કિનારે જીવનું કલ્યાણ થાય એવી તુંગભદ્રા. એ તુંગભદ્રા નદીના કિનારે એક આત્મદેવ નામના બ્રાહ્મણ રહેતા. નદીના કિનારે, તુંગભદ્રા નદીના કિનારે આત્મદેવ નામના બ્રાહ્મણ. આત્મદેવના જન્મ થયા ત્યાંથી વિદ્યા, જ્ઞાન, વેદ, શાસ્ત્ર, ઉપનિષદનું જ્ઞાન મેળવેલું પ્રખંડ બ્રાહ્મણ આત્મદેવ. વિદ્યાભ્યાસ પૂર્ણ કરેલો આ બ્રાહ્મણ. ઘણો એક કાળ વીતી ગયા પછી બ્રાહ્મણ જ્યારે યુવાન થયા, ગ્રહસ્થ આશ્રમમાં પ્રવેશ કરવાનો નિર્ણય કર્યો. સંન્યાસ માર્ગમાં જવું નથી. આત્મદેવ બ્રાહ્મણે નિર્ણય કર્યો કે ગ્રહસ્થ આશ્રમ છે એ 4 આશ્રમમાં ઉત્તમમાં ઉત્તમ આશ્રમ હોય તો અમારે ગ્રહસ્થ આશ્રમ. ગ્રહસ્થ આશ્રમનું પાલન. આત્મદેવ બ્રાહ્મણને વિવાહ કરવાની ઝંખના ઈચ્છાઓ. એક બ્રાહ્મણ કન્યાની સાથે આત્મદેવ બ્રાહ્મણના વિવાહ થાય છે. એ બ્રાહ્મણીનું નામ હતું ધુંધલી. આત્મદેવ બ્રાહ્મણના વિવાહ સંસ્કાર થયા. ઘણો એક સમય વીતી ગયો, કાળે કરી અને વર્ષોના વાના વાયા. કાળે કરી વર્ષો, જન્મ જન્માંતરે બ્રાહ્મણ અને બ્રાહ્મણીના જીવનમાં કોઈ સંસાર આગળ જતા કોઈ સંતાન પ્રાપ્તિ થઈ નહીં. ગ્રહસ્થાશ્રમની એક આશા હોય, થોડોક સમય વયા ગયા પછી નિરાશ થવા મળે. આ બ્રાહ્મણ તો જ્ઞાની હતા, પંડિત હતા, વિદ્વાન હતા. એને તો વિચાર જ હતો કે જે ભગવાન રાખે એમ રહેવું. પણ આ બ્રાહ્મણીના મનમાં વિચાર થયા કરે. વર્ષોના વાણા વાઈ ગયા, બધાને દીકરાઓ ઘોડ્યા,
ઝૂલતા થયા મારા જીવનમાં કેમ સંતાન પ્રાપ્તિ થઈ આશાઓના સર્જન થવા લાગ્યા આ ધૂંધલીના દેહ બ્રાહ્મણ ભિક્ષાવૃત્તિ કરવા જાય વસ્તીને શેતાવા જાય આજુબાજુના ગામમાં બ્રાહ્મણ જ્યારે ઘરે આવે ત્યારે આ ધૂંધલી આત્મદેવ બ્રાહ્મણને કંઈક મારા જીવનમાં સંતાન પ્રાપ્તિ પૂરી કરો મને દીકરો લાવી આપો મને દીકરો લાવી આપો આ બ્રાહ્મણી કાંઈ ઝંખના કરે બ્રાહ્મણ દીકરો મને દીકરો બ્રાહ્મણીને બ્રાહ્મણ કહી હે બ્રાહ્મણ સંતાન પ્રાપ્તિ અને વાગદમન બે હરિ ઈચ્છાથી મળે એક સંતાન છે આપણો સિદ્ધવો નવ સંચય પ્રારબ્ધ છે ઘેલું માગે દોડતું આવે અને માગવા જાવ તો દૂર ભાગે જેની વસ્તુ તમે ઝંખના કર્યા કરો ની હોય હમ જેની તમે ચિંતન કરશો જેનું મનન કરશો ધ્યાન કરશો જેના હોય તમે આમ કેમેરામાં લઈ લીધું હોય ને પોપમાં તો એ વસ્તુ તમારી સામે જ છે પણ છે દૂર સમીપ સંતાપ સે જા જા મજા છે દૂર રહેવામાં મજા છે દૂર રહેવામાં મજા છે દૂર મજા છે દૂર રહેવામાં મજા છે દૂર રહેવામાં મજા છે દૂર રહેવામાં સમીપ સંતાપ છે જા જા મજા છે દૂર રહેવામાં મજા છે દૂર રહેવામાં મજા છે દૂર રહેવામાં એટલા તમે સંસારથી દૂર રહેશો એટલા તમારા ધર્મના ફેરા કરી પતંગિયું પોતાનો કલર રૂપ રહે અને ગયો દીવાની પાસે પતંગિયું દીવાને કહે છે એટલે હું કેવો કલર લઈ મને બતાવવા આવ્યો એ પતંગિયું પોતાનો કલર રંગ રૂપ એ બતાવવા ગયો દીવાને એ દીપક પાસે પતંગિયું જતા પોતાનો રૂપ બતાવવા જતા પતંગિયાનો નાશ થાય મજા છે દૂર રહેવા મજા છે દૂર રહેવામાં મજા છે દૂર રહેવામાં એટલા સમય તમે પ્રભુમાં રત રહેશો ઈશ્વરમાં રત રહેશો એક તમારી મૂડી છે સંસારીની જરૂર છે પણ સંસારીની જરૂર સમય પૂરતી છે વધારે પડતું તમે રહેશો ને તો પછી રસ્તો બદલી જાઓ યાદ રાખજો વધારેમાં મજા નથી વધારે તો મજા મારે ઠાકોરજી સાથે જગત હારે નહીં જગતમાં જે વધારે મજા છે એ દૂર પડી જાય મજા છે દૂર રહેવામાં 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 જેટલા નજીકમાં રહેશો એટલો સંતાપ વધશે સંતાપથી મુક્ત થવો હોય દૂર રહેવું પતંગિયું પોતાનો રૂપ દીવાને બતાવવા ગયું પતંગિયાનો નાશ થાય સમીપ સંતાપ સે જા જા મજા છે દૂર મજા છે દૂર રહેવામાં મજા છે દૂર રહેવામાં પ્રભુનું ચિંતન ધ્યાનને મનન કરો બસ
વ્યારી हमारे ठाकुर जी સાથે રાખો, हमारे घनश्याम સાથે રાખો, हमारे પ્રભુની સાથે રાખો, તમે જેટલો સંબંધ ઈશ્વર સાથે રાખો, કેમ કે આ નાતો તો ઈશ્વરનો છે. ઈશ્વરે આપણને સત્કાર્ય કરવા મોકલ્યા છે, સત્કાર્ય કરી અને પ્રભુને હિસાબ દેવાનો છે, એટલે હિસાબ તૈયાર રાખજો. હિસાબ ઓનલાઈન है. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માનજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો નાખજો. જિંદગીમાં કેટલું કમાણા રે એનો સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે એનો સરવાળો રાખજો. દેશ ફર્યા તમે પરદેશ ફર્યા, દેશ ફર્યા તમે પરદેશ ફર્યા. દેશ ફર્યા તમે પરદેશ ફર્યા, દેશ ફર્યા તમે પરદેશ ફર્યા. ટેબલ પર કીધા તને ખાણા રે જરા સરવાળો માંડજો. ટેબલ પર ફૂલ લીધા ખાણા રે જરા સરવાળો માંગજો. સરવાળો માંડજો, સરવાળો માંગજો. સરવાળો માંડજો. સરવાળો માંગજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંગજો. મોટા રે થઈને તમે પંચમા કુસાણા, મોટા રે થઈને તમે પંચમા પૂજાણા. ઓલા મોટા રે થઈને તમે પંચમા કુસાણા, મોટા રે થઈને તમે પંચમા પૂજાણા. મોટા થઈને મનાણા રે એનો સરવાળો માંડજો. જિંદગીમાં કેટલું કમાણા રે જરા સરવાળો માંગજો. ગોવિંદ નામને જાણ્યા નહીં દેણે, ગોવિંદ નામને જાણા જેને. ગોવિંદ નામને જાણ્યા નહીં દેણે, ગોવિંદ નામને જાણા જેને. સરવાળે મીંડા મકાણા રે એનો સરવાળો માંડજો. સરવાળે મીઠા નાણા રે જરા સરવાળો માંડજો. સરવાળો માંડજો. સરવાળો માંડજો. સરવાળો માંડજો. સરવાળો માંડજો. સરવાળો માંડજો. બોલો દ્વારિકાધીશ. ઈશ કી જય. સરવાળો માંડી લ્યો. ગોવિંદ નામને જેણે ભજ્યા નહીં એના સરવાળે મીંડા મુકાણા. એનો સરવાળો મીંડું જ હોય. મારા ને તમારા કોઈ સરવાળા કામ આવવાના નથી. ભગવાનના નામનો અનુવાદન કરો. આત્મદેવ બ્રાહ્મણ કાયમ આ ધૂંધળીને જ્ઞાન આપે. આપણા ભાગ્યમાં હોય તો દીકરો ન થાય બ્રાહ્મણી. ભાગ્ય પાવત નાહી કર્મે લખેલી રાબડી તો ખીર ક્યાં કામની. કર્મ બાદ રાબડી લખી હોય પછી ખીર ખાવાની ખોટી વાત છે. કર્મ હીણો માનવી કોની જાનમાં જાશું
કર્મે લખેલી રાબડી તો ખીર ક્યાં થશે? जितने कर्म में भी लिखा है उतना ही पाप। જેના ભાગ્યમાં આ ભાગ્ય કોઈ હોનીની દુકાને મળતા નથી, આ માર્કેટિંગ યાર્ડમાં મળતા નથી, ભાગ્ય તો પુણ્ય થકી મળે છે. જેને પુણ્યની બેલેન્સ હોય એને ભાગ ઉગડે. જો અહીંયા અમારા મહિલા મંડળના ભાગ ઉગડી ગયા. બોલો સિદ્ધેશ્વર મહાદેવ કી જય. જો આ ઉગડ્યા તાળા. આ દીકરા વિનાની ઓવ આવી ગઈ. દીકરા હોય એને તો આવે, પણ નહોતા દીકરા એને ઓવ આવી. આ ડોશીમાં પોતાનો ડેટકો રાજાની કન્યાને પરણાવીને લઈ આવ્યા. રાણી એ બેનો, ડોશીમાનો ડેટકો આવે છે કે નહીં? ડોશીમાં રાજાને ઘરે જઈ અને ડેટકાને પરણાવી અને રાણીને લઈ આવ્યા કે નહીં? ડેટકો ડોશીમાનો પરણાવીને આવ્યા કે નહીં? કાઠાગોરીમાં 30 દિવસની કથા વાર્તા એમાં આવે ડોશીમાનો ડેટ. બ્રાહ્મણે કાયમ બ્રાહ્મણને કહે મને દીકરો લાવી આપો. બ્રાહ્મણ કહે ભાઈ આપણા ભાગ્યમાં હોય ભગવાન ન આપે. જે ભગવાન આપે એમાં સંતોષ માનવો. તથા લાભ સંતોષા. ઈશ્વર જે સ્થિતિમાં રાખે એમ જ રહેવાનું. એથી આઘું પાછું ઈશ્વરના વિરોધમાં જવું ન. અને ઈશ્વરના વિરોધમાં આગા પાછા થાચો તો વધારે દુઃખમાં જાઓ. એનો હિસાબ છે એ પ્રમાણે જ રહ્યો. કેમ કે કોમ્પ્યુટરાઇઝ હિસાબ છે, ઓનલાઈન. આમાં મારો તમારો ક્યાંય સરવાળો નહીં આવે. આને આમ ને મને આમ કેમ જોઈ લો કેમેરામાં તમારા. બીજાનું જોઈને રાજી થજો, બીજાનું જોઈને દુભાતા નહીં. અને બીજાનું હારું જોઈને દુભાશો ને તો મારો ભગવાન દુભાઈ જાય કે તને છે એને હારું છે. બીજાનું સુખ જોઈને રાજી થજો તો ભગવાન ઠાકર રાજી થાય. અને જેણે જેણે ઈર્ષ્યા કરી આ કંટોડા હાલ્યા ગયા. આ જવો કૌરવ રાવણ ને કંસ આ ઈર્ષ્યાળુ તણિક જીવો જવા સૃષ્ટિમાં. કોઈનું પણ ઈર્ષ્યા ન કરે. ઈર્ષ્યા છે મહાપાપ છે. માણસને મારવો એ પાપ લાગે એવું નથી. આપણા સપનામાં ખોટા વિચારો બીજા તરફના આવે ને એ પણ એક મહાપાપ છે. રંગથી મહાપાપ થાય, રૂપથી મહાપાપ થાય, શબ્દથી મહાપાપ થાય, ગંધથી મહાપાપ થાય, સ્પર્શથી મહાપાપ. 5 પ્રકારે મહાપાપ છે. પાપના ઘણા માર્ગો છે. ગરુડજીના પુરાણ 5મો અધ્યાય ગરુડજીનો કહે છે કે જેણે જેના કર્મ કર્યા હોય એવું એને જીવ જન્મ પ્રાપ્ત થાય છે નવો. તો ગરુડજીના 5મા અધ્યાયમાં તો જીવના ખૂબ મહાપાપ.
દુઃખ વધવા લાગ્યા. આત્મદેવ બ્રાહ્મણ કાંઈ ગામમાં જાય, ભિક્ષાવૃત્તિ કરે, વસ્તી સેતાવીને બ્રાહ્મણ આવે. આ બ્રાહ્મણીનું દુઃખ વધવા લાગ્યો. આત્મદેવ બ્રાહ્મણે વિચાર કર્યો કે હવે ઘરમાં રહેવા એની કરતા જંગલમાં હાલ્યો જાવ. આ બ્રાહ્મણને મનમાં વેદના થવા લાગી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી રાત્રિના વાળું પાણી કરીને બ્રાહ્મણ પોતે પોઢી રહ્યા છે પોતાના પલંગમાં, અને અડધી રાત્રે બ્રાહ્મણી સૂઈ ગઈ છે. મધ્યરાત્રિ બ્રાહ્મણીને ખબર ન પડે એ રીતે બ્રાહ્મણ રાત્રિનો ઘરબાર છોડી અને જંગલમાં નીકળી ગયો. બ્રાહ્મણ જંગલમાં આ કર્કશા બ્રાહ્મણીના પાપને કારણે. આ બ્રાહ્મણી કેવી હતી? કર્કશા. ધૂંધલીનો અર્થ થાય છે કર્કશા. જે પોતાના પતિને સપનામાં સુખ ન આપે એને ધૂંધલી કર્કશા કહેવામાં આવે. પતિને પૂરતા હક ન આવવા દે એ ધૂંધલી. બ્રાહ્મણનો દીકરો અડધી રાત્રિ દરબાર છોડે છે. પત્નીનું દુઃખ સહન કરી શકો ને બ્રાહ્મણ. અડધી રાત્રિ આ બ્રાહ્મણે ઘરબાર છોડ્યા, જંગલમાં ગયો. જંગલમાં જઈ અડધી રાત્રિ હાલતા હાલતા બ્રાહ્મણને થાક લાગ્યો. પરસેવાના બિંદુ દેહ ઉપર આવવા લાગ્યા. બ્રાહ્મણને થાક લાગતા પાણી પીવાની તરસ ઉત્પન્ન થઈ. બ્રાહ્મણનો દીકરો આજુબાજુમાં મધ્યરાત્રિ પાણી ખોળવા માંડ્યો. ક્યાંય પાણી મળ્યું ને આગળ જતા બ્રાહ્મણના દીકરાને એક સરોવર સલોસલ ભરેલો પાણીનું સરોવર જોઈ ગયો. બ્રાહ્મણનો દીકરો કેવું સરસ મજાનું પાણી. ચંદ્રમાના કિરણો ના પ્રકાશ તળાવના પાણી ઉપર ચમકી રહ્યા. ચંદ્રમા સોળે કળાએ પ્રકાશ. બ્રાહ્મણના દીકરાએ નિર્ણય કર્યો કે હવે આ સંસારમાં જીવવું નથી, માટે આ ભરો પાણી ભર્યું છે સરોવરનું, અને આ સરોવરમાં ડૂબકી મારી આત્મહત્યા કરી. અને હવે આ પત્નીના દુઃખ સહન થતા નથી. ઘરે જાય તો દીકરો લાવે કે છે એની કરતા જીવન ટૂંકાવી દઉં. આ સરોવરમાં ડૂબકી મારી મૃત્યુ આત્મહત્યા કરવા માટે તૈયાર. બ્રાહ્મણનો દીકરો વિચાર કરે છે ને આત્મહત્યા કરવાનો. ત્યાં જગતગુરુ બ્રાહ્મણને બ્રાહ્મણના ગુરુ સંન્યાસી અડધી રાત્રિએ તળાવની પાડે હાથમાં જોડે દંડો લઈ ત્રિપુલ તાણી અને સંન્યાસી આવ્યો. બ્રાહ્મણનો દીકરો સંન્યાસીને જોઈ ગયો. નમો ગુરુભ્યો ગુરુપાદુકાભ્યો આચાર્ય સિદ્ધેશ્વર પાદુકાભ્યમ નમો વિષ્ણુ પરપાદુકાભ્યમ નમો ગુરુભ્યો ગુરુચરણ પાદુકાભ્યમ. ગુરુના શરણમાં દંડવત નમસ્કાર કર્યા. દંડવત નમસ્કાર કરવાથી કાયાના કરેલા પાપમાંથી મુક્તિ મળે. એટલે ભગવાન પાસે માણસ દંડવત નમસ્કાર કરે. દંડવત નમસ્કાર કરવાથી શરીરના કરેલા પાપ ભગવાનને સમર્પિત. આ દંડવત કરવા પાપમાંથી મુક્તિનું સાધન. કાયા મન ઇન્દ્રિય વાણીથી કરેલા પાપમાંથી પ્રભુ આપણને મુક્ત કરે છે. એટલે દંડવત નમસ્કાર. એટલે દંડની દેહની સજા થાય નહીં. દંડવત જે કરે ભગવાનના મંદિરમાં એને અંતકાળે ઈશ્વરના દરબારમાં દેહને કોઈ પીડા થાય. શરણાગતિ શરણાગતમ વિનાનાથમ એ તો પરિત્રાણમ પરાયણે સર્વસ્યાથી હરે દેવ નારાયણ. બધું હરણ કરે છે. આત્મદેવ બ્રાહ્મણનો દીકરો સંન્યાસીના શરણકમળમાં. બ્રાહ્મણના દીકરા આત્મદેવને સંન્યાસી કહેવા લાગ્યા કે અડધી રાત્રે બ્રાહ્મણનો દીકરો જંગલમાં શું કરે? બ્રાહ્મણનો દીકરો રાતે કઈ જંગલમાં હોય? હું આયા. તારું દુઃખદ વૃત્તાંત મને કહે. બ્રાહ્મણના દીકરાને કહ્યું કે તું કઈ રીતે આ જંગલમાં? બ્રાહ્મણ કોઈ રાતે ભટકે?
જે દુઃખ હોય મને કહે. દુઃખની વાત સંસારીને ન કરાય. દુઃખની વાત સંસારીને ન કરાય. સંસારીના મોઢે તમે રોતા નહીં, નહીતરી વાટ જોઈને બેઠા છે. મહેરબાની કરીને આહુડા પાલવમાં સંસારી પાસે પાડતા ન. અને જો પાડવા જ હોય ને પાલવમાં તો ઠાકર પાસે પાડી દો. સંસારીથી દૂર જ રહેજો. એ વાટ જોઈને બેઠા તમારી પાસે ઘડીક વાર રોશે, પછી આગળ જઈને કે આવી ગયા હાથો હાથ. આપણા દુઃખની વાત સંસારીને ન કરવી. સંસારથી જે વિમુક્ત હોય એને તો વાટ જોઈને જ બેઠા હો. તમારા મોઢે ભલે ભલે વાળું વાળું કહે ઓહો આપણામાં કેવો પ્રેમ થાવ. ઓહો વાટ જોઈને જ બેઠા ત્યારે ગબડાટી બોલી. સંસારીને સંસારીના દુઃખની વાત કરવાની શાસ્ત્ર ના પાડે. તો કોને કહેવાનું? કે સંન્યાસી. રામકાજ કરબે કો આતુર. જેમ રામજી એક બીજા કેમ કોઈને ન હતું અને સંન્યાસીને હતું. રામકાજ કરબે કો આતુર શ્રી રામ. જય રામ જય જય રામ. રામ જય રામ જય જય રામ. જય 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 હનુમાન સાઈ. જય જય હનુમાન ગુસાઈ. પકડો
કેવલ નામ આધારા સુનગે નર ઉતરે ભવ પારા. કળિયુગમાં તપ ન થાય, દાન ન થાય, વ્રત ન થાય, યાત્રા ન થાય, પણ ભગવાનનું મુફતનું નામ તો લેવાય. કલી કેવળ આ કળિયુગમાં નામનો જ મહિમા. કેવલ નામ આધારા એ તો સુનીરે નર ઉતરે ભવ પારા. ભવ પાર ઉતરવાની નિસરો હાલો પણ શીડી કે નિહાણી આવી. હાલો ચાલો નિહાણી આવી. નિહાણી કે હાલો ગોમતીને ઘાટેથી ચડી જાય નિહાણી સબન શીડી.
પીતાંબર ને કેસરિયા વાગા ઉપર મોરલીએ આંધોર પાળા ઉપર મોરલી ને લાગો રૂપાળા આગળના કોસેલું કુમકું રે કે ભૂલી જવા
આવો આવો બિરાજો બિરાજો